નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં મહેન્દ્રીય શાળા ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધીરજ હોસ્પિટલના તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી। ડભોઈ મહેન્દ્રીય શાળા ખાતે ઉર્સે હજરત શખ્સ તરબેઝના પ્રસંગે ધીરજ હોસ્પિટલના સહયોગથી ખિદમતે ખલ્ફ ફાઉન્ડેશન અને વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ધીરજ હોસ્પિટલના તબીબોએ સેવા આપી હતી। જેમાં મુસ્લિમ યુવા સંગઠનના પ્રમુખ હાજી જુનેદ શેખ, ખિદમતે ખલ્ફ ફાઉન્ડેશનના પ્રમુખ સૈયદ મુજીબ બાપુ, શહીદ મહેન્દ્રીય શાળાના પ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, નગરસેવક નૂર મોહમ્મદ મહુડાવાળા, ઇમરાન કુરેશી, પત્રકાર ઇમરાન મલેક સહિતના યુવાનોએ સુંદર વ્યવસ્થા કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે આ કેમ્પમાં 600થી ઉપરાંત દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે મંગળવારે ધીરજ હોસ્પિટલ લઈ જવામાં આવનાર છે। આજ રોજ ડભોઈ નગરમાં બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન અને ખિદમતે ખલ્ક અને ધીરજ હોસ્પિટલ દ્વારા એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક રોગના નિષ્ણાતો અહીંયા ફ્રી મેડિકલ ચેકઅપ કરી રહ્યા છે। તેના સાથે સાથે જે પણ પેશન્ટો છે તેને દવાનું નિઃશુલ્ક પૈસા વગર દવાનું વિતરણ કરી રહ્યા છે અને એમાંથી જે બી મેજર ઇસ્યુઝ છે અને મેજર સર્જરી અને મેજર ઇસ્યુવાળા પેશન્ટોને અહીંયાથી લઈ જવામાં અને લાવવા માટે અહીંની બસની ફેસિલિટી ધીરજ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। સવારથી લઈને બપોરે 2 વાગ્યા તક કમસે કમ 400થી 500 પેશન્ટોએ નિઃશુલ્ક દવાઓ અને કન્સલ્ટિંગનો લાભ અહીંયા લીધું છે। ધીરજ હોસ્પિટલનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું કે અમને આવું મેડિકલ ફેસિલિટી અને મેડિકલ કેમ્પ બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન અને ખિદમતે ખલ્ક દ્વારા આયોજિત કરવામાં આવ્યું। ખિદમતે ખલ્ક ફાઉન્ડેશન તથા બરોડા જિલ્લા યુવા સંગઠન જે માનવ સેવાનું પ્રતીક છે, એ જ રીતે આપણા પીપરિયામાં સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનમાં ડભોઈ વિસ્તારના ઘણા બધા લોકો લાભાર્થીઓને આનો બેનિફિટ મળ્યો છે। દરેક રોગના આપણે ત્યાં ડોક્ટર અહીંયા અવેલેબલ છે, આવેલા છે। દરેક રોગ પ્રમાણે જે લાભાર્થીઓને જરૂર હોય એ પ્રમાણે નિઃશુલ્ક દવા આપવામાં આવી છે। સાથે સાથે કેમ્પની અંદર જે પેશન્ટને રિફર કરવામાં આવશે એ લોકોને મંગળવારે નિઃશુલ્ક 10 વાગે બસ લેવા માટે આવશે અને જે લોકોને ત્યાં જે પણ રીતના રિપોર્ટ્સ કરાવવાના છે એ રિપોર્ટ્સ થઈને અહીંયા ફરીથી પાછી મૂકવા પણ સાંજે આવશે। સાથે સાથે ધીરજ હોસ્પિટલ જે 1400 બેડની એકમાત્ર હોસ્પિટલ છે, જેમાં ના કોઈ ફાઇલનો ચાર્જ છે, ના કોઈ ડોક્ટરને બતાવવાનો ચાર્જ છે। કોઈ પેશન્ટ ભરતી થશે તો દાખલ થવાનો બી કોઈ ચાર્જ નથી, બેડનો કોઈ ચાર્જ નથી, જમવાનો કોઈ ચાર્જ નથી। ભરતી થયેલા પેશન્ટ માટે એક્સરે, સોનોગ્રાફી, લોહીની તપાસ, પેશાબની તપાસ જે હજારો રૂપિયાની હોય છે એ બધું મફતમાં છે। જે લોકો જે દર્દી ભરતી થઈને આપણે ત્યાં સારવાર લે છે એ લોકોને આપણે બધી સુવિધા આપીએ છીએ, જેથી ડભોઈ વિસ્તારના લાભાર્થીઓ જેમને જરૂર છે, જરૂરની સાથે સાથે જે આપણે એક કેમ્પનું જે મેઇન ઇન્ટેન્શન હોય કે માનવ સેવા માટે આપણે જે રીતનું લોકોને પ્રદાન કરવું જોઈએ એ રીતની દરેક વસ્તુ આપણે આજે અહીંયા પ્રદાન કરી છે, જેનો આપણે ડભોઈની પ્રજાએ જેનો લાભ લીધો છે।